નમસ્કાર દોસ્તો, હું આપનો યોગેશ જાદવાણી. થોડાક દિવસે ટીવી ચેનલ, ન્યૂઝપેપરોમાં આવે સમાચારોમાં કે તથ્યકાંડવાળી ફરીથી થઈ. એક નબીરાએ એટલાને અડફેટે લીધા, એટલા મરી ગયા, એટલા ઘાયલ. એટલે માણસના જીવની કિંમત ગુજરાતમાં કીડી અને મકોડા જેટલી છે. માણસ ઘરેથી બહાર નીકળે અને ક્યારે ઘરે પહોંચે એ વાતનું કશું કાંઈ નક્કી નહીં. અમે વિરોધ પક્ષ તરીકે વારંવાર કહેતા હતા કે ગુજરાતમાં નશાનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને એ નશાના પ્રમાણના લીધે સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોની અંદર તમામ કોમર્શિયલ જે કોમ્પ્લેક્સો આવે છે એના ટોયલેટોમાંથી ડ્રગ્સના ઇન્જેક્શનો છેલ્લા 10-15 વર્ષથી મળી રહ્યા છે. આ દૂષણ પહેલા નહોતું, પણ આ દૂષણ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વધ્યું છે. એમાં ગાંજો, ચરસ, ડ્રગ્સ, આ તમામ કેફી પદાર્થોને આ યુવાધનને જે રવાડે ચડાયું છે, એમાં સૌથી મોટો વાંક અને ગુનો હોય તો એ ગુજરાત સરકારની મિલીભગત, ગુજરાત તંત્ર અને કાયદો અને વ્યવસ્થા જ્યારે ખાડે ગઈ છે. પોલીસ તંત્રની નિષ્ફળતા અને નિષ્ક્રિયતાનો ઉત્તમ ઉદાહરણ ને પુરાવો છે. ગઈકાલે સુરતમાં એક નબીરાએ નશાની હાલતમાં પોતાની ગાડીમાં દારૂ પીવાનું ચાલુ હતું, દારૂ ભરેલો હતો અંદર ગાડીમાં, અને એક્સિડન્ટ સુરતના સરથાણા વિસ્તારમાં કર્યા. એમાં 15 જેટલા લોકોને નાની મોટી ઈજાઓ થઈને 5 જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા. આનું જવાબદાર કોણ? સુરત એટલે કે ગૃહમંત્રીનું હોમટાઉન, ગૃહમંત્રીનો મત વિસ્તાર, અને સુરત જેવા શહેરમાં વારંવાર અઠવાડિયે 15 દિવસે આવી ઘટના આવે કે હિટ એન્ડ રનનો કેસ બન્યો અને એક નબીરાએ એટલાને કચડાને આને ઉડાડ્યો ને પેલાને ઉડાડ્યો ને ફલાણાને વાગ્યું ને ફલાણો મરી ગયો. પણ આ ઘટનાઓ બંધ થતી નથી. જ્યારે હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ગઈ ત્યારે આ પોલીસના મિત્રો, વિરોધ પક્ષોના કોણ કાર્યકર્તાઓ છે, એના ઉમેદવારો કોણ છે, એના ધંધાઓ શું ચાલે છે, એમના દીકરાઓ કઈ સ્કૂલમાં ભણી રહ્યા છે, આ બધી જ વિગતો પોલીસ બહુ સારી રીતે, સુચારુ રીતે આખું કામને સંપૂર્ણ રીતે એક ભાજપના અદના કાર્યકર્તા, નિષ્ઠાવાન કાર્યકર્તા અને કર્મઠ કાર્યકર્તા બનીને કર્યું. પણ એ જ ભાજપની પોલીસ અને ભાજપની સરકારને ગુજરાતમાં ક્યાં દારૂ વેચાય છે, ક્યાં ડ્રગ્સ વેચાય છે, ક્યાં અડ્ડાઓ ચાલે છે, કોણ એમાં સંડોવાણેલા છે, આ નથી મળતું. આજે પણ ગુજરાતનો એક પણ વિસ્તાર એવો બાકી નહીં હોય, પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર, કે જ્યાં દારૂ, ડ્રગ્સ, ગાંજો, ચરસ, અફીણ જેવા માદક દ્રવ્યો, કેફી પદાર્થો નહીં મળતા હોય. જેના લીધે આ જ્યારે માણસો કેફ કરે છે ત્યારે નશામાં એક્સિડન્ટો કરવા, બીજી વિકૃત ઝઘડાઝઘડી કરવી, હત્યા, બળાત્કાર, છેડતી, દુષ્કર્મ જેવી ઘટનાઓ બને છે. આના પાછળ જવાબદાર કોણ? ગુજરાતમાં વારે રોજ પેપર ખોલો અને એક ઘટના મોટી બનેલી આવે, બાકી નાની મોટી ઘટનાઓ તો કોઈ પાર જ ન હોય. અને ચૂંટણી આવે એટલે એ જ પોલીસ પાછી કામે લાગી જાય કે આમ આદમી પાર્ટીના કે કોંગ્રેસના કોણ કાર્યકર્તા છે, ને આજે ક્યાં જવાનો છે, ને એમનો દીકરો ક્યાં ભણે છે, ને એ ભાઈનો ધંધો શું ચાલે છે, એમની પાસે મિલકત કેટલી છે, એમની દુખતી રગ કઈ છે, ને એને નિષ્ક્રિય કઈ રીતે કરવો, એના ઉપર ખોટો પોલીસ કેસ કઈ ગુનામાં કરવો, એની કઈ અરજી જૂની પેન્ડિંગ પડી છે, આ બધું જ ધ્યાન રાખવાના બદલે જો આવા માદક પદાર્થો કે કેફી દ્રવ્યો વેચાતા હોય એના ઉપર થોડો હપ્તો ઓછો કરીને ધ્યાન રાખ્યું હોત તો ગુજરાતમાં જે લોકો અસલામત રીતે બહાર ફરી રહ્યા છે, લોકો કોઈનો દીકરો કે કોઈની દીકરી કે કોઈના મમ્મી કે કોઈના પપ્પા કે કોઈની પત્ની કે પોતે બહાર નીકળે તો માણસ જ્યારે ઘરે પહોંચે ને ત્યારે હાશકારો અનુભવાય કે હાશ શાંતિથી ઘરે આવી ગયા, જેમ ખેમ જીવતે જીવ ઘરે આવી ગયા. આટલો આ પરિસ્થિતિમાં આપણે અત્યારે જીવી રહ્યા છીએ કે રોડ ઉપર બેફામ ગાડીઓ ચલાવવાની, ડ્રિંક એન્ડ ડ્રાઈવ, દારૂ પીને ગાડીઓ ચલાવવાની, નશા કરીને ગાડીઓ ચલાવવાની. ગુજરાતની પોલીસને આમ પણ આપણું માથું ન ફૂટી જાય અને આપણે હેમરેજથી ન મરી જઈએ એની ઉપાધિ બહુ છે, પણ આ ઉપાધિ ઓછી છે કે ડ્રિંક કરીને ચલાવતા હો અને કઈ ગાડી ઠોકી બેસાડે તો એવું કશું કઈ બહુ નથી. અને શું છે કે પેલા 500 મળી જાય ને તમારું માથાની સુરક્ષા જળવાઈ રહે, એમાં એમની બહુ ખૂબ આયોજન પૂર્વક કેમેરા મૂકી અને પકડી લે છે. પણ આ કેમેરામાં ક્યાંય કોઈ દારૂ પીધેલો મળતો નથી, દારૂ પીધેલી હાલતમાં ગાડી ચલાવતો મળતો નથી. બુટલેગરો ગુજરાતમાં કઈ વાવેતર તો થતા નથી દારૂના, કે કઈ બિયારણ વાવી અને આ લોકો દારૂ બનાવતા હોય, કે નથી કોઈ હેલિકોપ્ટર લેન્ડિંગ થી ઉપરથી
ફૂડ પેકેટના કોથળા નાખે એમ દારૂ નાખતા, છતાંય બહારના રાજ્યોમાંથી દારૂ આવી જાય છે. એની બેગું કે એની ગાડીઓ એ કશે ક્યાંય સીસીટીવીમાં નથી આવતી. અમારો રામ જાણે કેવી રીતના સીસીટીવી કેમેરાના એંગલો સેટ કરવામાં આવે, કયા પ્રકારના સીસીટીવી કેમેરા. પણ આ પ્રકારની ઘટનાઓ બનવી એ ગુજરાત માટે, એ રીતે ગાંધીના ગુજરાત માટે, જે ગુજરાતમાં દારૂબંધી છે ત્યાં ખૂબ દુઃખદાયક છે. ગુજરાતની સરકારને, ગુજરાતની પોલીસને વિનંતી છે કે તમે ગુજરાતની જનતાની સુરક્ષા કરો. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે કથળેલી સ્થિતિ છે એના પર પણ ધ્યાન આપી અને આ પ્રકારના જે તત્વો છે, જે બુટલેગરો છે, એ આજે પણ બેફામ બનીને દારૂ વેચી રહ્યા છે, ડ્રગ્સ વેચી રહ્યા છે, નશો વેચી રહ્યા છે અને ગુજરાતના લોકોનું જીવ જેનાથી જોખમાય છે. તો આ પ્રકારની ઘટનાઓ બંધ કરે એવી વિનંતી કરીએ છીએ. વારંવાર વિનંતી કરી છે, છતાંય પણ આ વધુ એકવાર વિનંતી કરીએ છીએ. એટલે આશા રાખીએ છીએ કે આનું કંઈ નિરાકરણ લાવે અને જે પ્રકારે ઘટનાઓ બની રહી છે એમાં કંઈક અંશે ઘટાડો આવે અને એ ઘટના બનતી બંધ થાય. અસ્તુ.